કચ્છ યુનિવર્સિટી પાસે નવી પોલીસ ચોકીનો પ્રારંભ કરવામાં આવેલ છે। જોઈએ એક અહેવાલ। ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં યુનિવર્સિટી કોલેજ સામે નવી બનેલ પોલીસ ચોકીનું આજે સવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાયબ કલેક્ટર ચૌહાણ, નાયબ પોલીસ અધિક્ષક ટી.સી. પટેલ, શહેર એ ડિવિઝન પીઆઈ એ.એન. વાડા, બી ડિવિઝન પીઆઈ કે.જી. રાણા, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ગઢવી તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। નાયબ કલેક્ટર શ્રી ચૌહાણે રિબિન કાપી ચોકીને ખુલ્લી મૂકી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જે ચોકીનું લોકાર્પણ કરવામાં આવેલ છે તે ચોકી એ ડિવિઝન પોલીસને સોંપાઈ છે, જ્યારે યુનિવર્સિટી બી ડિવિઝન વિસ્તારમાં આવેલી છે। કચ્છ યુનિવર્સિટી વિસ્તાર એ નવો ડેવલપિંગ વિસ્તાર છે અને અહીંયા વિદ્યાર્થીઓનું આવન જાવન વધારે રહે છે, એટલે સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ એક પોલીસ ચોકી બનાવવી જરૂરી હતી। એટલે અમે એને પોલીસ ડિપાર્ટમેન્ટે સાથે રહી અને અહીંયા એક દબાણ હતું એ દૂર કરી અને યુનિવર્સિટી સામે પોલીસ ચોકી બનાવવા માટે જગ્યા ફાળવી છે, જેથી ભવિષ્યમાં પણ જ્યારે અહીંયા નવું ડેવલપમેન્ટ થાય ત્યારે પોલીસની હાજરી અહીંયા રહે અને સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા સારું રહે। બસ આ એક ખૂબ સારી બાબત છે અને ઘણા બધા એવા કામો છે એ આપણે નવા કલેક્ટર સાહેબ આવ્યા છે પછી થઈ રહ્યા છે અને એનું એક કામ એવું આ પણ ગણી શકીએ આપણે કે જગ્યા છે એ આપણને ફાળવવામાં આવી છે ચોકી માટે અને વિસ્તાર છે એ ભવિષ્યમાં એકદમ જાગતો અને કાયદોની વ્યવસ્થાની દ્રષ્ટિએ ખૂબ સારું એવું અહીંયા રહેશે પ્રભુત્વ પોલીસનું, એવું મારું માનવું છે। ઘણા બધા બનાવ અટકી શકે છે કે યુનિવર્સિટીમાં જ ડિસિપ્લિન છે એ સ્થપાઈ જશે આને લીધે, ઓલરેડી છે જ, પણ આ તો પોલીસની હાજરીથી ઘણો બધો ફેર પડશે। આ ચોક્કસ આ અમારી એડિશનલ ચોકી તરીકે અત્યારે રહેશે, એટલા માટે અહીંયા સ્ટાફને એ એડિશનલ જે કાંઈ પણ હશે એ ફાળવવામાં આવશે અને ધીમે ધીમે બીજા વિસ્તારોને બધું સાથે એડ કરી અને એને માન્યતા મેળવવામાં આવશે। ઘણી બધી બાબતો છે કે જે કોઈ પણ વિસ્તાર આપણે જાગતો રાખવો હોય તો પોલીસની અવરજવર હોય એ વિસ્તાર છે એ ખરેખર સુરક્ષિત ગણાય છે, એટલે એના ખાસ તો સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે।